તું ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે ભમરો બની મન મારો ક્યાં ભમે છે મારા દલમાં વાગે છે પ્રેમનો રેડિયો રે ભાઈ તારો રેડિયો વાગે કે ના વાગે પણ તારા બંકાનો રેડિયો વાગી ગયો છે. કઈ રીતે ભાઈ તમારો રેડિયો વાગ્યો? અરે પેલી તાનિયા નથી બે એની જોડે વાતો ચાલુ થઈ ગઈ છે તારા ભાઈની. તું તાનિયા જોડે શું લેવા વાતો કરે છે? કેમ શું વાતો કરે છે? એટલે મારે ગર્લફ્રેન્ડ બનાવવાની છે ને તો વાતો તો કરીશ જ ને. તારા બાપને ગર્લફ્રેન્ડ બનાવવાની છે? મારી જોડે 5 દિવસથી વાતો કરે, તું વચ્ચે ના આવીશ બે. હું વચ્ચે નહીં આવતો, તું વચ્ચે આવ્યો બરોબર. હું દર વખતે જે છોકરીને જોઉં એ તારે જ કરી લેવાનું ભાઈ. તાનિયા તે જોઈ હતી? તાનિયાને પહેલા મેં જોઈ ફ્લેટમાં રહેવાય ત્યારે જ મેં જોઈને મેં તને કીધું કે તાનિયા મને બહુ ગમે. હું તાનિયા પણ એવું ના હોય, જોઈ ના જોઈ બકા. જેની જોડે અટેચમેન્ટ થઈ જાય ને એની જોડે જ કરવાનું. જો બે યાર તું હર ફેર જે છોકરીમાં હું અટેચમેન્ટ કરું એ જ છોકરીમાં તારે અટેચમેન્ટ થાય યાર. કર્યું તો કર, હું તો એની જોડે જ કરવાનો છું. જો દર્શનિયા ખોટી ઝઘડો થઈ જશે છોકરી બાબતે. ઝઘડો થાય કાલ સવારે પેપરમાં આવે કે બે છોકરાઓ બાજ્યા એક જ શેરીમાં રહેતા હતા, મોત કરી નાખ્યું કોકનું. એટલે તારા બાજુ છે છોકરી માટે એમ? મારે બાજુ નહીં, મારે તો ખાલી પટાવી છે બકા એને. તો મારે પટાવવાની છે એટલે તું થોડો સાઈડ જતો રહે તો ભાઈ ઝઘડો બગડો ના થાય. અરે તારા માટે પેલી કાજલ હતી ને. જાણે ઈ તો તારા માટે છે. નીકળ ને તારે મગજ ના ટાઈ, તું જા ભાઈ. તારે તું વચ્ચે ના પડતો. પેલા કહેજો દર્શન કે ઝઘડો થઈ જશે કાલે વારે પેપરમાં આવશે કે એક છોકરી માટે એક ભાઈબંધ એક છોકરાને મારી દીધો. એટલે એમ નહીં, તું એની માટે અત્યારે બધું જવા દેજો. તારી નીકળી જ છે જો. એટલે નીકળી જો. ચલી જો. કલ્પા તું આમ ફરી જા, તાર નહીં જોવા. તું ના જોઈશ ને કેટલી મસ્ત નહીં ધોઈને નીકળી. એની સ્પ્રેની સુગંધ આટલો ગંધાતો છે તું? અરે સારી હતી, બહુ મસ્ત લાગે છે ને. કાશ ભગવાન આને મારી ગર્લફ્રેન્ડ બનાવી દો. ના એને હાય મને કીધું તો મને જ બનાવશે. નીકળ નાથી એટલે જોવા દે ક્યાં જાય. જોઈએ તો ખરી કે મહેમાન કઈ બાજુ જાય છે. હાય તાનિયા, કેમ છે? હાય, મજામાં. તમે? બસ મજામાં. આટલી ઉતાવળમાં કઈ બાજુ નીકળી? એકચ્યુઅલી મારે થોડું કામ હતું તો એટલે જલ્દીમાં છું. થોડું કેબની વેઇટ કરું છું. હજી કેબ આવી નથી લાગતી હે ને? હા, બસ કેબ આવતી જ હશે. એક વાત કહું તાનિયા, બોલો ને. તમે બહુ ખૂબસૂરત છો. હા, હું એ તો પહેલેથી છું. તમે રૂમ સ્પ્રે નાખ્યું કે બોડી સ્પ્રે? કેમ તમારે જોઈએ? બધા બોડી સ્પ્રે જ નાખે, રૂમ સ્પ્રે તારો બાપ ઘરમાં નાખવાના હોય. તું ગમે તે ના બોલીશ. એકચ્યુઅલી મારી કેબ આવી ગઈ, આપણે પછી વાત કરીએ. ઠીક છે, બાય. આ બધું તારા કારણે થયું. પણ રેપિડો વાળો જલ્દી આવી જાય તો હું શું કરું યાર? ઈ નહોતી જતી. તે રૂમ સ્પ્રે ને બોડી સ્પ્રે ને આ બધું કર્યું ને એટલે કેટલી બધી વાત. તું હવે મારી જોડે જ ના આવતો. તું જતો બે યાર. તું કેવો માણસ છે મને તો ઈ નથી ખબર પડતી. કેટલી મસ્ત પ્રેમથી વાતો ચાલુ હતી, સેટિંગની તૈયારી હતી કે મેં કીધું એને ગમે તે વાતોમાં હું રાખીને પ્રપોઝ મારી દો એટલે મારો ખેલ પડી જાય. પણ તમે ખેલ બગાડી દીધો. એ તારો બાપ ક્યાં તારે પૂછવાનું આવે કે રૂમ સ્પ્રે છે કે નથી? સુગંધ સારી આવતી. તો સુગંધ સારી આવે તો તારો બાપ એવું પૂછવાનું કે રૂમ સ્પ્રે વાપરો? એ તો છોકરી હારી હતી, કોક બીજી હોતે મારાજી વાત કરીને દે. આવો શું બંધ થઈ જા કઈ કેતો નહીં. કાજલ આવેલું કાજલ હે કાજલ. હાય. શું હાય? સવારમાં નવરાવની જેમ ઊભા થઈ જાવ તો નાયા ધોયા વગર નીકળો અહીંથી. કઈ કામ ધંધો કરો. બે કાજલ થી બહુ ટણીની ભરેલી છો. હા યાર, ગમે તે બોલી દે ના. કોને સેટિંગ થવા દે ના થાય. કાઠતી બી નહીં, જબરી યાર, ભમરારી લુચ્ચી. લે જઈએ આમ. ચેનમાંથી અવાજ આવે. હા, હું રે શું કરું કેવીરા મારી બેબી બે વફા નીકળી. બેબી ના શીખ શું કરે છે? અવાજ આવે યાર ભાઈ ક્યારનો. ચેન ચક્કર ઉડી ગયા લાગે. લ્યા હમણાં તો નખાયા તારો બાપ ફિટ કરાવવાના છે. તું આડું ના બોલીશ બે. હારું એ બધું છોડ. અરે પેલી તાનિયા નહીં, પેલી બેબી આપણી એ પેલા રિયો ફ્રન્ટ પર બેહીએ. ચાલ આપણે એ બેબી ના બાબુ બની જઈએ. ચલ મારા ભાઈ.
ખુશ ખબરી લઈને આવ્યો તું તો ભાઈ ધક્કા. ઉતર બકા ઉતર, નહીં ચાલુ થાય બકા ઉતર. તો આવો પેટ્રોલ ઉપરનો દિવસ તું બસ તારું પેટ્રોલ પતી ગયું બકા. ના પતે જોઈ લે. હાથ જા દે. વાહ મારા ભાઈ વાહ, આજે જિંદગીમાં તે પહેલી વાર એક સારું કામ કર્યું. સારા કામો તો કરવા જ પડે તો જ જીવનમાં આગળ આવી જાય. એક વાત કહું મારા ભાઈ, હા બોલ બોલ. થેન્ક યુ મારા ભાઈ. આપણા ભાઈઓ થેન્ક યુ ના હોય, એમાં શું થેન્ક યુ લ્યા. અત્યારે થેન્ક યુ કેવું જરૂરી છે. કેમ? કેમ કે મારી તાનિયા રિવરફ્રન્ટ પર બેઠી છે અને તું મને ત્યાં બોલાવવા આવ્યો કે ભાઈ તારી બેબી બેઠી છે, તું જા. થેન્ક યુ. હવે કોઈ વાંધો નહીં, હું બધું મારી રીતે જોઈ લઈશ. તું તારું કામ કર બકા. એ શું કામ કર એટલે હું તાનિયા જો સેટિંગ કરવા આવ્યો છું અહીંયા લ્યા. તું તારે સેટિંગ કરવાનું હતું તો તારે મારી જોડે આવવાની શું જરૂર હતી? તું એકલો નહોતો આવી શકતો. મારો નતો જીવ આવી શકતો પણ મારો જીવ બાળવા આવ્યો. તું કેમ નતો એકલો આવી શકતો? અરે મારો બાઇક નથી એટલે જ તને લઈને આવ્યો, બાકી તને થોડી કઈ લઈને આવતો હું. ચાલ તારા જેવા તો બહુ છે, તો બાઇક ના હોય એટલે ઘર જ પડી હતી. અરે જ નહીં એમ નહીં, આ તાનિયા માટે ઝઘડો બે યાર તું. છોકરી તું થઈ ગઈ. એ નહીં પટાવી, જવા દે ને, જવા દે, નહીં પટાવી, જા. આ ના પટાવો તો જા, હું તો પપ ખાવા જવાનું હોય એની જોડે. હા તો જા, તું પગ ખાવા જા. હા ચાલ. શું? ચાલ. તું તારું થઈ ગયું છે કલ્પા. તો પણ એમ નહીં, તો તારે મને બોલાવવાનો તો આવવાનો તો તારે અહીંયા સેટિંગ કરવાનું હતું એની જોડે, તો તારે મને બોલાવવાનો હતો. હવે તું અહીંયા જા એટલે તો મારે કઈ નહીં, હવે જોઈને બળજે. તું પેલા ઝાડ નીચે બેસજે, બાકી તું મારા જોડ ના આવતો. હવે તો અહીંયા મૂકી ગયો ને જતો રહે. એ તો હું અહીંયા લઈને આવ્યો તો તું ચાલ નીકળ, તું ચાલ. હા તો લાઈ બાઇક ની ચાવી, હું તો નીકળું. મારા બાપની બાઈક કે તારી બાઈક કે? અરે તો ગમે તેના બાપની બાઈક હોય, તું મારો ભાઈ એટલે આપણા બંનેના બાપ એક જ હોય. ચાલ લઈ ચાવી. એવું નહીં, તો સેટિંગ તો એક જ નું થશે, બે નું નહીં થાય. હા તો જોઈએ છીએ કોનું થાય છે. ચાલ અચ્છા તું ઝાડ નીચે જ બેસજો પણ. ના, તું ચાલ નીચે બેસજે. હાય, કેમ છે તાનિયા? અહીંયા કેમ બેઠી છે? એમ જ બસ. આ શું રામચ્યું લઈને આવી? એ પર્સ. આનો ગામડાનો દેશી ગવાર ક્યાંથી મારી જોડે આવી ગયો મને કઈ ખબર નહીં પડતી. સેટિંગ થવાના પહેલા જ આ મને એવું લાગે પતાઈ દેશે. મરવા બરવાનો ઈરાદો છે શું તારો? ના એવું કંઈ નથી સર. આ તો આ પાણી ભરેલું છે અને તું આવડી તે ટેન્શનમાં બેઠી હું. તો અમે તને જોઈ તો આવી ગયા. અમને એવું લાગ્યું કે કોકની 20 વર્ષની છોકરી ડૂબીને મરી જાય, નહીં હારું ને એટલે. અમે એમ બી સેવા ભાવી છોકરા અમે બચાઈ બી લઈશું. કઈ હોય તો કહી દો. શું કેવું ભાઈ? અને અમારે બી બહુ દિવસથી તમને એક વાત કેવી હતી કહું? બોલો ને. હું તમને બહુ પ્રેમ કરું છું. હું તો મારા ઘરની બારીમાં તમને જ જોયા કરું આખો દિવસ. તમને હું જ્યાં સુધી ના જોઉં ને ત્યાં સુધી મને બપોરનું જમવાનું નહીં ભાવતું. મને તો રાતનું એ નહીં ભાવતું ને હવાનો ચાય મોડી ફીકી લાગે છે. તમે 4 દિવસથી શું અમારી સોસાયટીમાં રહેવા આવ્યા છો તો અમારી સોસાયટી એકદમ હરી ભરી થઈ ગઈ છે. હસી તો પછી હાય, મને ખબર જ હતી તું અહીંયા હોઈશ. મારે તને સોરી કહેવું. મારે તારી સાથે આટલું રૂડલી નથી વાત કરવી. જે થયું એ ભૂલી જા. હું તારા વગર નહીં રહી શકું. હું તને બહુ પ્રેમ કરું છું. અમાર બંનેમાંથી તું કોની વાત કરે છે અને તું કોને પ્રેમ કરે છે એ તો કે. આમ આઘા ખસો જ્યારે હોય ત્યારે વચ્ચે આવી જાવ છો. સોરી યાર, તને ખબર છે મને તારી વગર નથી ગમતું. તું કેમ ઝઘડો કરે છે? મારી બી ભૂલ હતી. હવે ઝઘડો ના કરજો. નહીં કરું, સોરી. હવે ઝઘડીશ? ના તમે બી ના કરો પ્લીઝ. બિલકુલ ના ઝઘડતી યાર. હું તો નહીં રહી હું તો નહીં રહી શકતી શકતી યાર. Love you. લવ યુ. ચલો ને, આજે મારા ઘરે કોઈ જ નથી. જઈએ આપણે બંને. એ મારું બેગ. બે એક મીઠી હતી, આ તો બંને મીઠી નીકળી બે યાર. હવે છોકરીઓ પર ભરોસો જ નહીં રહ્યો. જુનાગઢમાં જગ્યા નહીં મળે. હવે શું કરશું ભાઈ આપણે? ભાઈ આપણે ટેસ્ટ બદલવો પડશે. ટેસ્ટ એટલે શું ભાઈ? જો દેખાડું. હટ! મીઠા નીકળ નીકળ નીકળ. તો હવે આરો એક હાથ કલ્પા! આમ અને બીજો હાથ આમને બોલો રામ બોલો ભાઈ રામ રામ